વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, વિભાગ બીજો, ચેપ્ટર નંબર 2. એની અંદર આજે આપણે જોવાનું છે શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો. એમાં તો કે શેરની ફેરબદલી એ શેરની માલિકીની ફેરબદલી છે. તો કે જે શેરની ફેરબદલી છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ શેરની ફેરબદલી એ શેરની માલિકીની ફેરબદલી કહી શકાય. શેરની ફેરબદલીમાં થાય છે શું? તો કે શેર છે એની માલિકીની અંદર ફેરબદલી થતી જોવા મળે છે. એટલા માટે સેક્રેટરીએ આ અંગેની ફરજો યોગ્ય રીતે બજાવવી જોઈએ, કારણ કે આમાં શેરનો માલિકી હક છે તે બદલાય છે. એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ પાસે શેર જાય છે, બરોબર છે? એટલે આને શું કહેવાય? તો કે ભાઈ શેરનો માલિકી હક બદલાય છે. તો જેના પરિણામે જરૂરી શું છે? તો કે ભાઈ જેના પરિણામે સેક્રેટરીએ આ બાબત માટે કાળજી રાખવી જરૂરી બની જાય છે, જેથી ભવિષ્યમાં મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીમાં કોઈ પણ પ્રકારનો કાનૂની વિવાદ ઊભો ન થાય કે કંપની ધારા 2013ના શેર ફેરબદલીના પેટા નિયમોનું ઉલ્લંઘન થાય નહીં. તો કે ભાઈ કાળજી રાખવી જરૂરી એટલા માટે છે કે કોઈ પણ પ્રકારની કાનૂની જે જોગવાઈ આપેલી છે એનું ઉલ્લંઘન ન થાય, એ માટેનો વિવાદ ઊભો ન થાય. અને 2013નો જે કંપની ધારો છે એની જોગવાઈનું ઉલ્લંઘન ન થાય, એ માટે સેક્રેટરીએ શેરની ફેરબદલી માટે કાળજી રાખવી જરૂરી બની જાય છે. જો આવા ઉલ્લંઘનના કારણે સેક્રેટરી કે જવાબદાર અધિકારી દોષિત ગણાય તો તે દંડને પાત્ર ગણાય છે, એને દંડ થઈ શકે છે, બરોબર છે? તો શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો છે તેમાં આપણે જોઈએ તો નંબર 1 કીધેલો છે કે શેર ફેરબદલી ફોર્મની ચકાસણી. તો કે ભાઈ જ્યારે શેરની ફેરબદલી કરવાની છે ત્યારે સેક્રેટરી પાસે શેર ફેરબદલીનું ફોર્મ આવે છે ત્યારે તેણે તે ફોર્મની ચકાસણી કરવાની હોય છે. સેક્રેટરીએ શેર ફેરબદલી પત્રકની ચકાસણી યોગ્ય રીતે કરવી જોઈએ. તો ચકાસણીની અંદર એણે કઈ બાબતો છે તેની ચકાસણી કરવાની છે શેર ફેરબદલી ફોર્મની અંદર? તો કે ભાઈ શેરની સંખ્યા છે, શેરના પ્રકાર છે, શેર ફેરબદલી ફોર્મની અંદર શેરધારકની સહી છે. આ બધી બાબતોની ચકાસણી છે એ થવી જરૂરી છે, બરાબર છે? ફરીથી એકવાર, તો કે ભાઈ સેક્રેટરીએ શેર ફેરબદલી માટેનું જે ફોર્મ આવેલું છે એની અંદર જે વિગતો છે ભરવામાં આવેલી છે એ વિગતોમાં શેરની સંખ્યા, શેરનો પ્રકાર, શેર ફેરબદલી ફોર્મમાં શેરધારકની સહી વગેરે બાબતોની ચકાસણી છે એ કરવી અતિ આવશ્યક છે, બરોબર? નંબર અહીંયા બીજો કીધો છે સ્ટેમ્પ અને ફી. તો એમાં તો કે શેર ફેરબદલી માટે આવેલ ફોર્મમાં શેરની સંખ્યા અને શેરની બજાર કિંમત પ્રમાણે જરૂરી સ્ટેમ્પ લગાવેલ છે કે નહીં તે તપાસવું જરૂરી છે. તો કે ભાઈ અહીંયા સેક્રેટરી છે એને શેર ફેરબદલી ફોર્મ મળેલું હોય ત્યારે એની અંદર એણે કઈ બાબતો છે તેની ચકાસણી કરવી જોઈએ? તો કે ભાઈ શેરની સંખ્યા કેટલી આપેલી છે, શેરની બજાર કિંમત શું છે? તો કે ભાઈ શેરની બજાર કિંમત મુજબ જરૂરી રકમનો સ્ટેમ્પ લગાડેલો છે કે નહીં એ ચકાસવું જરૂરી છે. અહીં 1 માર્ક્સની અંદર આપણે પ્રશ્નો પૂછાઈ શકે છે. શું પ્રશ્નો પૂછાઈ શકે? તો કે ભાઈ શેર ફેરબદલી ફોર્મ ઉપર લગાવવામાં આવતો સ્ટેમ્પ એનો આધાર શેની ઉપર રહેલો છે? તો કે ભાઈ શેરની બજાર કિંમત ઉપર તેનો આધાર રહેલો છે, એવું વિકલ્પની અંદર પૂછી શકાય, બરાબર છે? અથવા તો પૂછે શેર ફેરબદલી ફોર્મ ઉપર લગાડવામાં આવતો સ્ટેમ્પ એ કઈ રીતે
અથવા તો શેના આધારે લગાવવો જોઈએ? 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે તો કે ભાઈ શેરની બજાર કિંમત પ્રમાણે લગાવવો જરૂરી બની જાય છે. નંબર 3 કીધો છે સાક્ષીની સહી. તો કે શેર ફેરબદલી ફોર્મમાં સાક્ષીની સહી જરૂરી છે. સેક્રેટરીએ સાક્ષીની સહી તપાસીને ખાતરી કરવી જોઈએ. તો કે ભાઈ શેર ફેરબદલી માટેનું જે ફોર્મ છે એ ફોર્મની અંદર તો કે ભાઈ જે વિગતો દર્શાવેલી છે એની અંદર સાક્ષીની સહી જે દર્શાવેલી છે એમાં સાક્ષીની સહી હોવી જરૂરી છે. બરાબર છે. તો એ સહીની તપાસણી છે એ સેક્રેટરીએ કરવાની હોય છે. પછી તો કે ભાઈ નંબર અહીંયા આપણે ચોથો કીધો છે એમાં તો કે ભાઈ શેર ફેરબદલીની પહોંચ અહીંયા કંપની રજિસ્ટર્ડ ઓફિસમાં અથવા શેર ટ્રાન્સફર એજન્ટને શેર ફેરબદલી ફોર્મ આપ્યા બાદ તેમાં જણાવેલ વિગતો સંતોષકારક જણાય તો તે અંગેની પહોંચ આપવી કોને? તો કે ભાઈ જે વ્યક્તિ છે એ શેર ફેરબદલી ફોર્મ રજૂ કરવા આવેલો છે તેને. બરાબર છે. તો કે ભાઈ કંપની રજિસ્ટર ઓફિસની અંદર તો કે ભાઈ જે વ્યક્તિ છે એ શેર ફેરબદલી કરવા માટે આવેલો છે તો કે ભાઈ ટ્રાન્સફર એજન્ટ છે એને શેર ફેરબદલી ફોર્મ અને પ્રમાણપત્રો છે એ સેક્રેટરીએ મેળવી લીધેલા છે એની પાસેથી. તો એની અંદર જે વિગતો છે એની સાથે રજૂ કરેલા પ્રમાણપત્રો છે એ સંતોષકારક લાગે તો એ માટેની પહોંચ આપી દેવી જરૂરી બની જાય છે. બરાબર છે. પછીનો નંબર અહીંયા આપણે કીધો છે પછી તો કે ભાઈ શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ. તો એમાં તો કે ભાઈ શેર ફેરબદલીની મંજૂરી મળી ગયા બાદ સેક્રેટરીએ શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવી પડે છે. બરાબર છે. તો સેક્રેટરીએ શેમાં નોંધ કરવી જરૂરી બની જાય છે? તો કે ભાઈ શેર ફેરબદલી પત્રકની અંદર નોંધ કરવી પડે છે. ક્યારે નોંધ કરી શકશે? તો કે ભાઈ શેર ફેરબદલી માટેની મંજૂરી મળી ગયા બાદ. બરાબર છે. તો કે ભાઈ મંજૂરી ક્યારે મળશે ને કોના દ્વારા મળશે? તો કે ભાઈ 5મો નંબર એના માટે આપણને આપેલો છે તો કે ભાઈ સંચાલક મંડળની સભાનો ઠરાવ. એ ઠરાવ એટલે શું? તો કે ભાઈ મંજૂરી મળી ગયેલી કહેવાય. બરાબર છે. એ શેર ફેરબદલીની પહોંચ આપ્યા પછી તો કે ભાઈ શેર ફેરબદલી પત્રકમાં જણાવેલ વિગતો અને બાબતો યોગ્ય સંતોષકારક જણાય તો શેર ફેરબદલીની મંજૂરી આપવામાં આવે છે. અહીં આપણે 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે શેર ફેરબદલી અંગેની મંજૂરી કોના દ્વારા આપવામાં આવે છે? તો કે ભાઈ શેર ફેરબદલી અંગેની મંજૂરી સંચાલક મંડળ દ્વારા આપવામાં આવે છે. બરાબર છે. અને તે અંગે સંચાલક મંડળમાં મંજૂરી અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે. બરાબર છે. તો કે ભાઈ મંજૂરી મળી ગયા પછી શેની? તો કે શેર ફેરબદલીને. તો શેર ફેરબદલી પત્રકમાં આ માટેની જરૂરી નોંધ કરવી પડે છે. બરાબર છે. નંબર 7મો કીધો છે સભ્ય પત્રકમાં નોંધ. તો કે શેરધારક દ્વારા રજૂ કરવામાં આવેલ શેર ફેરબદલી ફોર્મના આધારે શેર ફેરબદલી મંજૂર કરવામાં આવે છે. તો કે ભાઈ શેરધારક છે એ શેર ફેરબદલી ફોર્મ છે એ કંપનીની અંદર એણે રજૂ કરેલું હશે. બરાબર છે. એ જે ફોર્મ છે એ રજૂ કરેલું છે એના આધારે સેક્રેટરીના જે શેર છે એને શું કરવામાં આવે છે? તો કે ભાઈ મંજૂર કરવામાં આવે છે. અને ત્યારબાદ સભ્યપત્રકમાં આ અંગેની નોંધ કરવામાં આવે છે. શું નોંધ કરવાની હોય છે? તો કે ભાઈ ખરીદનારનું નામ છે એ સભ્યપત્રકની અંદર દાખલ કરવાનું હોય છે. બરાબર છે. અને વેચનારનું નામ છે એ સભ્યપત્રકમાંથી રદ કરવાનું હોય છે. આ શું છે? તો કે ભાઈ સેક્રેટરીની ફરજ છે. પછી તો કે ભાઈ 8મો નંબર આપણને આપેલો છે એની અંદર આપણે જોઈએ તો શેર ફેરબદલી મંજૂરીની નોટિસ મોકલવી. તો કે શેર ફેરબદલી મંજૂર કર્યા બાદ આ અંગે ખરીદનારને મંજૂરી અંગેની નોટિસ મોકલવામાં આવે છે. બરાબર છે. તો કે ભાઈ જે વ્યક્તિ છે એના શેર મંજૂર થઈ ગયા છે
બરાબર છે, એ વ્યક્તિ દ્વારા ખરીદનાર છે એને મંજૂરી અંગેની નોટિસ છે તે મોકલવામાં આવે છે. પછીનો 9મો નંબર તો કે નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરવા. તો એમાં તો કે શેર ફેરબદલી મંજૂર થયા બાદ નવા શેરધારક માટે નવું શેર પ્રમાણપત્ર તૈયાર કરવાની ફરજ સેક્રેટરીની છે. બરાબર છે, તો કે નવા શેર પ્રમાણપત્ર છે એ તૈયાર કરવાના આવે છે. કોણે તૈયાર કરવાના આવે છે? તો કે સેક્રેટરીએ. પણ ક્યારે તૈયાર કરી શકશે? તો કે ભાઈ શેર ફેરબદલીને મંજૂરી મળી ગયા બાદ. બરાબર, નવા શેરધારક માટે નવું શેર પ્રમાણપત્ર છે એ તૈયાર કરવું પડે છે. કોણે તૈયાર કરવું પડે છે? તો કે ભાઈ સેક્રેટરીએ તૈયાર કરવું પડે છે. બરાબર છે, એટલે શેર પ્રમાણપત્રની અંદર શેર ખરીદનારનું નામ છે દાખલ કરશે. પછી તો કે નવા શેરધારકને શેર પ્રમાણપત્ર આપવું. એમાં તો કે નવા શેર પ્રમાણપત્ર તૈયાર થઈ ગયા પછી શેર ફેરબદલીની આપેલ પહોંચના આધારે નવા શેરધારકને પ્રમાણપત્ર મેળવી લેવા અંગે જાણ કરવામાં આવે છે, અથવા પહોંચના આધારે નવા પ્રમાણપત્ર જણાવેલ સરનામા ઉપર યોગ્ય રીતે મોકલવાની ફરજ સેક્રેટરીની છે. તો કે ભાઈ નવા શેરધારકને નવું પ્રમાણપત્ર આપવું. બરાબર, તો કે અહીંયા નવા શેર પ્રમાણપત્ર તૈયાર થઈ ગયા પછી શેર ફેરબદલીની આપેલ પહોંચના આધારે નવા શેરધારકને નવું પ્રમાણપત્ર મેળવી લેવા અંગે સેક્રેટરી દ્વારા જાણ કરવામાં આવે છે, અથવા તો પહોંચના આધારે નવા પ્રમાણપત્રમાં જણાવેલ સરનામા ઉપર યોગ્ય રીતે મોકલી આપવાની ફરજ કોની છે? તો કે ભાઈ સેક્રેટરીની રહેલી છે. બરાબર છે. પછીનો નંબર આપણે જોઈએ તો નિયમન પત્રની અંદર જોગવાઈ. તો કે સેક્રેટરીએ શેર ફેરબદલી કરતી વખતે નિયમન પત્રની જોગવાઈનું ઉલ્લંઘન થતું નથી તે અંગેની ખાતરી કરવી જોઈએ. આવી ખાતરી શા માટે કરવી પડે છે? તો કે ભાઈ આવી ખાતરી છે એણે એટલા માટે કરવી જરૂરી બની જાય છે કે એની જોગવાઈનું જો પાલન થતું ન હોય તો શેરની ફેરબદલી છે તેને માન્યતા આપી શકાતી નથી. બરાબર છે, અહીંયા શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો છે તે પૂરી થાય છે. એના પછી આવે છે શેરનું કાયદાકીય હસ્તાંતરણ અથવા તો ફરજિયાત શેરની ફેરબદલી. એમાં જોઈએ તો પ્રશ્ન તમને કઈ રીતે પૂછે? 3 માર્ક્સની અંદર અથવા તો 4 માર્ક્સની અંદર શેરનું કાયદાકીય હસ્તાંતરણ અથવા તો ફરજિયાત હસ્તાંતરણ કોને કહેવાય તેના સંજોગો સમજાવો. આવી રીતે તમને પ્રશ્ન છે તે પૂછાઈ શકે છે. બરાબર, જેમાં જોઈએ તો વ્યાખ્યા તો કે જ્યારે કાયદા અન્વયે ફરજિયાત રીતે. કેવી રીતના આપણે કીધેલું છે? શેરનો માલિકી હક બદલાય ત્યારે કાયદા દ્વારા ફરજિયાત રીતે શેરનો માલિકી હક બદલાય ત્યારે તેને કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. બરાબર, તો કે ભાઈ કાયદા દ્વારા ફરજિયાત રીતે શેર છે તેની માલિકી બદલાય, એટલે કે એક વ્યક્તિ પાસેથી શેરની માલિકી બીજી વ્યક્તિ પાસે જાય તો તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ તેને કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. બરાબર છે, અથવા તો શું કહેવાય? તો કે ભાઈ ફરજિયાત હસ્તાંતરણ, અથવા તો શું કહેવાય? તો કે શેરની ફરજિયાત ફેરબદલી કહેવામાં આવે છે. અર્થ આપેલો છે જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય ત્યારે તેને ફરજિયાત કે કાયદાકીય હસ્તાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તો કે ભાઈ શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય એટલે કે કાયદા દ્વારા થાય. બરાબર છે, અહીંયા ખરીદનાર અને વેચનાર એ બંનેની સંમતિ શેરની ફેરબદલીની અંદર આવશ્યક હોય છે, પણ અહીંયા એ બાબતની જરૂરિયાત હોતી નથી. એટલા માટે શું કહેવામાં આવે છે? તો કે શેરની ફેરબદલી આપોઆપ થાય તો તેને શું કહેવાય? તો કે ભાઈ ફરજિયાત અથવા તો કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે.
આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થાય, ક્યારે થાય? તો કે ભાઈ જ્યારે શેરધારકનું અવસાન થાય, અદાલત દ્વારા શેરધારકને નાદાર જાહેર કરવામાં આવે, અથવા તો શેરધારકને અદાલત અસ્થિર મગજનો જાહેર કરે ત્યારે કાયદાકીય હસ્તાંતરણની જરૂરિયાત ઊભી થાય છે. તો કે શેરની ફરજિયાત ફેરબદલી કેવા સંજોગોમાં થાય એવો તમને પ્રશ્ન પૂછે. તો કે શેરની ફરજિયાત ફેરબદલી છે એ શેરધારકનું અવસાન થાય ત્યારે થઈ શકે. પછી તો કે ભાઈ શેરધારકને અદાલત દ્વારા નાદાર જાહેર કરવામાં આવે ત્યારે, અથવા તો શેરધારકને અસ્થિર મગજનો જાહેર કરવામાં આવે ત્યારે શેરની ફરજિયાત ફેરબદલી થઈ શકે છે. બરાબર છે. એના પછી આપણે જોઈએ તો શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો. એમાં તમને એ પ્રશ્ન પૂછે, શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો સમજાવો. આમાંથી તમને ટૂંકો પ્રશ્ન પણ પૂછી શકે છે, વિકલ્પ પણ પૂછી શકે છે. જોઈએ કઈ રીતે આપણે વિકલ્પ અને ટૂંકો પ્રશ્ન છે આમાંથી પૂછાઈ શકે છે. તો એમાં આપણે જોઈએ તો નંબર 1 કીધો છે, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય. એટલે વ્યક્તિ છે એણે પોતે વસિયતનામું તૈયાર કરેલું ન હોય. વસિયતનામું એટલે શું? તો કે ભાઈ વ્યક્તિ છે એનું મૃત્યુ થાય, અથવા તો અસ્થિર મગજનો થાય કે નાદાર થાય, ત્યારે એની સંપત્તિ છે એ કોણ સંભાળશે? નાદારના સંજોગોની અંદર એ બાબત લાગુ પડતી નથી. અસ્થિર મગજ અને મૃત્યુના સંજોગોમાં એ બાબત છે એ લાગુ પડે છે. તો કે ભાઈ એવા સંજોગોમાં એના ગયા પછી એની જે મિલકત છે, એનો હિસ્સો છે, એનો હક છે, એની માલિકી છે, એ કોણ ભોગવશે? એ બાબત છે એ જે તે પત્રકની અંદર એટલે કે વસિયતનામાની અંદર રજૂ કરેલ હોય છે. અને તાલુકા સેવા સદનની અંદર, મામલતદાર કચેરીની અંદર એને રજૂ કરવામાં આવેલી હોય છે. સમજાઈ ગયું? એની નોંધણી કરાવવામાં આવેલી હોય છે. એ વસિયતનામું કહેવામાં આવે છે. તો કે ભાઈ વસિયતનામું તૈયાર કરેલું નથી અને પાછો એનો કાયદેસરનો વારસદાર છે, એટલે કે એના સંતાનો છે. પુરુષ હોય તો એની પત્ની છે અને સ્ત્રી હોય તો એનો પતિ છે. એને શું કહેવાય? તો કે કાયદેસરના એના વારસદાર કહેવાય. સમજાણું? તો આવા સંજોગોની અંદર જોઈએ તો કેટલીક વાર શેરધારકે વસિયતનામું બનાવ્યું ન હોય અને તેનું અવસાન થાય ત્યારે કાયદેસરના વારસદારને વારસા પ્રમાણપત્રના આધારે કાયદાકીય શેર હસ્તાંતરણ થાય છે. ફરીથી એકવાર જોઈએ તો કે આવા સંજોગોની અંદર શું થશે? તો કે ભાઈ વારસદાર છે એને વારસા પ્રમાણપત્રના આધારે, વારસા પ્રમાણપત્ર કોણ બનાવી આપે છે? તો કે ભાઈ વકીલ બનાવી આપશે. એની ઉપર નોટરી કરાવવી જરૂરી બની જાય છે. બરાબર છે. કેવી રીતે હોય છે? તો કે ભાઈ અહીંયા પુરુષ હોય તો એ નામનો પુરુષ છે, તેનું મૃત્યુ થતાં તો કે ભાઈ વારસા પ્રમાણપત્રની અંદર પહેલું નામ કોનું આવશે? તો કે ભાઈ બી. એ કોણ છે? તો કે ભાઈ એની પત્ની. પછી તો કે ભાઈ સી અને ડી એના સંતાનો છે. તો કે ભાઈ આવી રીતના જે ઉંમરની અંદર મોટું હશે એનો ક્રમ આવશે. સમજાઈ ગયું? તો એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ વારસાનું પ્રમાણપત્ર કહેવામાં આવે છે. આ વારસાના પ્રમાણપત્રને આધારે જે તે વ્યક્તિ છે એના નામે શેરની ફેરબદલી થશે. સમજાઈ ગયું? હવે નંબર અહીંયા બીજો આપેલો છે, એની અંદર આપણે જોઈએ તો કે શેર હોલ્ડરે વસિયતનામું તૈયાર કર્યું ન હોય અને વારસદાર પણ ન હોય. અગાઉ આપણે વાત કરેલી હતી એમ તો કે ભાઈ જે પુરુષ છે એની પત્ની છે એ પણ હયાત નથી અને એના કોઈ સંતાન પણ નથી. તો શું કહેવાય? તો કે ભાઈ વસિયતનામું તૈયાર કરેલું નથી અને એના કોઈ વારસદારી નથી. હવે સ્ત્રી છે એનો પતિ નથી અને એના સંતાનો પણ નથી, તો એને શું કહેવાય? તો કે ભાઈ એના વારસદાર નથી તેવું કહી શકાય. સમજાઈ ગયું? હવે એના માતા પિતા છે એ પણ નથી, તો એને શું કહેવાય? તો કે વારસદાર નથી તેવું કહી શકાય.
તો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ ઘણી વખત એવું બનતું હોય છે કે શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને તેને વારસદાર પણ ન હોય અને તે મૃત્યુ પામે તેવા સંજોગોમાં તેના શેરનો વહીવટ કરવા અદાલત રિસીવરની નિમણૂક કરે છે. તો કે અહીંયા થશે શું? તો કે ભાઈ શેર હોલ્ડરે વસિયતનામું તૈયાર નથી કર્યું અને એનો વારસદાર એ ન હોય, તો આવા વ્યક્તિ છે એના માટે અદાલત દ્વારા એની મિલકત છે, એના શેર છે, એનો વહીવટ કરવા માટે અદાલત છે કોની નિમણૂક કરશે? તો કે ભાઈ રિસીવરની. એટલે કોણ? તો કે ભાઈ વહીવટદારની નિમણૂક કરશે. ત્યારે વહીવટદારને શેરનો લેવડ દેવડ કરવાનો હક મળે છે. બરોબર છે? તો અહીંયા બે મુદ્દા પૂરા થાય છે. બે મુદ્દા સમાન છે. તો કે ભાઈ શેર હોલ્ડરે વસિયતનામું તૈયાર કર્યું નથી અને એ શેર હોલ્ડરે વસિયતનામું તૈયાર કર્યું નથી અને અહીંયા કાયદેસરનો વારસદાર છે ને અહીંયા કાયદેસરનો વારસદાર નથી. તો કે ભાઈ વારસદાર છે તો શું યાદ રાખવાનું? વારસા પ્રમાણપત્રને આધારે શેરની ફેરબદલી થશે. અને વસિયતનામું નથી ને વારસદાર નથી તો કે ભાઈ કોના નામે શેરની ફેરબદલી થશે? તો કે ભાઈ રિસીવરના નામે શેરની ફેરબદલી થશે. સમજાઈ ગયું? તો અહીંયા આપણે વિકલ્પ સ્વરૂપે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે શું પૂછી શકાય? તો કે જ્યારે શેર હોલ્ડરે વસિયતનામું તૈયાર કરેલું નથી અને એનો વારસદાર પણ નથી, તો આવા સંજોગોમાં એના શેરનો વહીવટ કોના દ્વારા થાય છે? તો કે ભાઈ રિસીવર દ્વારા થાય છે. બરોબર છે? ત્રીજો નંબર કીધો છે શેર ધારક નાદાર જાહેર થાય ત્યારે. તો કે શેર ધારકને અદાલતે નાદાર જાહેર કર્યો હોય ત્યારે અદાલત રિસીવરની નિમણૂક કરે છે. આપણે યાદ રાખવાનું થશે. વિકલ્પની અંદર પૂછે, ટૂંકા પ્રશ્નની અંદર પૂછે તો કે ભાઈ જ્યારે શેર ધારક નાદાર જાહેર થાય ત્યારે તેના શેરનો વહીવટ કરવા માટે કોની નિમણૂક કરવામાં આવે છે? તો કે ભાઈ રિસીવરની નિમણૂક કરવામાં આવે છે, એટલે કે વહીવટદારની નિમણૂક કરવામાં આવે છે. બરોબર? એ નાદાર થયેલ વ્યક્તિના શેર આવા રિસીવરના નામે ફેરબદલી થાય છે. તો કે ભાઈ જે વ્યક્તિ નાદાર થયો છે એના શેર કોને આપવામાં આવે છે? તો કે ભાઈ રિસીવરને આપવામાં આવે છે. આ માટે રિસીવરે અદાલતનો નિમણૂક પત્ર કંપની સમક્ષ રજૂ કરવો પડે છે. અહીંયા આપણા માટે વિકલ્પ એક બની જાય છે. શું? તો કે ભાઈ શેર ધારક નાદાર જાહેર થાય ત્યારે રિસીવરે કંપની સમક્ષ પુરાવા રૂપે શું રજૂ કરવું પડે છે? તો કે ભાઈ અદાલતનો નિમણૂક પત્ર છે એ રિસીવરે કંપની સમક્ષ રજૂ કરવો પડે છે. શા માટે? તો કે ભાઈ અદાલત દ્વારા જે તે વ્યક્તિ છે એ નાદાર જાહેર થયેલો છે, એના માટે એ વ્યક્તિ છે એ રિસીવર તરીકે કામ કરવાનો છે. સમજાઈ ગયું? પછીનો નંબર ચોથો આપણે આપેલો છે. તો કે એમાં આપણે કીધું છે શેર ધારક અસ્થિર મગજનો જાહેર થાય. એમાં જોઈએ તો કે ભાઈ જ્યારે શેર ધારક છે એ અસ્થિર મગજનો જાહેર થાય, તો આ વિકલ્પ છે આપણે કેટલીક વાર પૂછાયેલો છે. તો ત્યારે કોની નિમણૂક કરવામાં આવે છે? તો કે ભાઈ જ્યારે શેર ધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત તેના માટે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. યાદ રાખવું જરૂરી બની જશે. શું? તો કે ભાઈ અહીંયા અદાલત જ્યારે શેર ધારક છે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત દ્વારા કોની નિમણૂક કરવામાં આવે છે? તો કે ભાઈ વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે છે. આવા વાલી કે ટ્રસ્ટી અદાલતનો નિમણૂક પત્ર કંપનીમાં રજૂ કરે છે. બરાબર? અને ત્યારબાદ શેર આવા ટ્રસ્ટી કે વાલીના નામે મળે છે. તો કે ભાઈ જે વ્યક્તિ છે એ જે તે વ્યક્તિનો વાલી કે ટ્રસ્ટી છે. કારણ કે અસ્થિર મગજના સંજોગોની અંદર શું હશે? તો કે ભાઈ તે વ્યક્તિને સાચવવાની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિએ નિભાવવી પડશે. તો એ વાલી કે ટ્રસ્ટી છે એ અદાલતને નિમણૂક પત્ર આપશે. નિમણૂક પત્ર કંપનીને રજૂ કરશે. શેની નિમણૂક પત્ર? તો કે ભાઈ વાલી કે ટ્રસ્ટી તરીકે વ્યક્તિ કામ કરે છે જે તે વ્યક્તિ માટે એવો નિમણૂક પત્ર.
એણે કંપનીમાં રજૂ કરવો પડે છે અને ત્યારબાદ શેર આવા ટ્રસ્ટી કે વાલીના નામે હસ્તાંતરણ થઈ શકે છે. બરોબર. એ જ રીતના આપણે જોઈએ તો એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થતાં, તો કે ભાઈ આપણને ખબર છે ખાનગી કંપની છે, એકલ વ્યક્તિની કંપની હોઈ શકે છે. તો કે ભાઈ આવા સંજોગોની અંદર થાય શું? તો કે ભાઈ આવા સંજોગોની અંદર એકલ વ્યક્તિની કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થતાં જે તે વ્યક્તિને વારસદાર બનાવ્યો હોય તેની ઓળખ કરીને કંપની મૃત્યુ પામનારના શેર છે એના વારસદારને હસ્તાંતરણ કરે છે. બરાબર છે. એકલ વ્યક્તિની કંપનીમાં શેર કોને જાય છે? તો કે ભાઈ એના વારસદારને. પૂરું. અહીંયા શેર ઉપર મળવાપાત્ર ડિવિડન્ડ કે અન્ય લાભ જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને મળે છે. કાયદેસરનો પ્રતિનિધિ એટલે કોણ? તો કે ભાઈ વસિયતનામું તૈયાર કરેલું નથી અને વારસદાર હોય તો એનો એ કાયદેસરનો પ્રતિનિધિ કહેવાય. વસિયતનામું તૈયાર કરેલું નથી ને વારસદાર નથી તો કે ભાઈ રિસીવર છે એનો કાયદેસરનો પ્રતિનિધિ કહેવાય. અસ્થિર મગજનો જાહેર થયો છે તો અદાલત દ્વારા વાલી કે ટ્રસ્ટીની નિમણૂક થઈ છે એ એનો કાયદેસરનો પ્રતિનિધિ કહેવાય. નાદારના સંજોગોની અંદર તો કે ભાઈ રિસીવર છે એનો કાયદેસરનો પ્રતિનિધિ કહેવાય. અને એકલ વ્યક્તિની કંપનીની અંદર તો કે ભાઈ જે તે વારસદારની નિમણૂક કરેલી છે એનો કાયદેસરનો પ્રતિનિધિ કહેવાશે. હવે અહીં આપણે પ્રશ્ન એ રીતે પૂછે, શેરની ફરજિયાત ફેરબદલી કોના નામે થાય છે? તો કે શેરની ફરજિયાત ફેરબદલી છે એ કાયદેસરના પ્રતિનિધિના નામે થાય છે. આવો તમને વિકલ્પ પૂછી શકે છે. બરાબર છે. તો એ કાયદેસરનો પ્રતિનિધિ કોણ તે આપણે જોયું. આવો જે પ્રતિનિધિ છે એ કંપનીની આયોજિત સભામાં ભાગ લઈ શકતો નથી અને તે શેરધારકને મળતા હકનો પણ ઉપયોગ કરી શકતો નથી. હા, પોતે ડિવિડન્ડ મેળવી શકે છે, હકના શેર એને મળતા હોય તો લઈ શકે છે, બોનસ શેરનો લાભ છે પોતે મેળવી શકે છે, પરંતુ કંપનીએ જે સભા યોજેલી છે એની અંદર એ વ્યક્તિ છે એ ભાગ લઈ શકતો નથી. અને સભાની અંદર શેરધારક તરીકેના એને જે હક મળતા હોય છે એ હકનો પોતે ઉપયોગ પણ કરી શકતો નથી. બરાબર છે. ફરીથી એકવાર આપણે જોઈએ તો અહીંયા ફરજિયાત શેર ફેરબદલી છે એના સંજોગોની અંદર તો કે ભાઈ પહેલાં તો શેરની ફેરબદલી કહેવાય છે કોને? કેવી પણ ફરજિયાત. તો કે ભાઈ શેરની ફેરબદલી છે એ કાયદા દ્વારા થાય. બરાબર છે. તો એને કેવી ફેરબદલી કહેવામાં આવે છે? તો કે ભાઈ ફરજિયાત ફેરબદલી કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન એવો પૂછે, ફરજિયાત શેરની ફેરબદલી કેવા સંજોગોમાં થાય? તો કે ભાઈ શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે, શેરધારક નાદાર જાહેર થાય ત્યારે, અને શેરધારક છે એ મૃત્યુ પામે ત્યારે. અવસાન, નાદારી અને અસ્થિર મગજના સંજોગોમાં શેરની ફરજિયાત ફેરબદલી થાય છે. બરાબર. વિકલ્પ સ્વરૂપે, ટૂંકા પ્રશ્ન સ્વરૂપે તો કે ભાઈ શેર હોલ્ડરે વસિયતનામું તૈયાર કર્યું ન હોય અને કાયદેસરનો વારસદાર હોય ત્યારે તો કે ભાઈ અંડરલાઈન કરી નાખજો બુકની અંદર. તો કે ભાઈ વારસદાર છે ને ભાઈ એના નામે શેરની ફેરબદલી થશે વારસા પ્રમાણપત્રના આધારે. બરાબર. બીજો નંબર તો કે ભાઈ શેર હોલ્ડરે વસિયતનામું તૈયાર કરેલું નથી ને વારસદારે નથી. તો કે આવા સંજોગોની અંદર શું થાય છે? તો કે ભાઈ રિસીવરની નિમણૂક કરવામાં આવે છે, વહીવટદારની નિમણૂક કરવામાં આવે છે. બરાબર છે. અહીંયા વહીવટદારને શેરનો લેવડ દેવડ કરવાનો હક મળે છે. બરાબર. શેર હોલ્ડરે વસિયતનામું તૈયાર કરેલું નથી ને વારસદારે નથી તો રિસીવર. ત્રીજો નંબર તો કે શેરધારક છે નાદાર જાહેર થાય છે ત્યારે તો કે ભાઈ કોની નિમણૂક કરવી પડે છે? તો કે ભાઈ રિસીવરની નિમણૂક કરવી પડે છે. રિસીવરે તો કે ભાઈ અદાલતનો નિમણૂક પત્ર આપીને શેર છે એ પોતાના નામે લઈ શકે છે. પછીનો નંબર ચોથો આપને કીધો છે તો કે ભાઈ શેરધારક છે એ પોતે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે કોની નિમણૂક કરવામાં આવે છે? તો કે ભાઈ વાલી કે ટ્રસ્ટીની નિમણૂક છે તે કરવામાં આવે છે. બરાબર છે. તો કે ભાઈ એના માટે અદાલતે જે નિમણૂક પત્ર છે એ આપેલો છે એને રજૂ કરવો પડે છે.
અને પછી તો કે ભાઈ એકલ વ્યક્તિની કંપની છે એની અંદર તો કે ભાઈ એકલ વ્યક્તિની કંપની છે એની અંદર જે તે વ્યક્તિ છે તેનું મૃત્યુ થાય ત્યારે એનો જે વારસદાર છે એને શેર છે એ મળે છે. શું યાદ રાખવાનું થશે તો કે ભાઈ જે એનો કાયદેસરનો પ્રતિનિધિ છે એને ડિવિડન્ડ મળે છે અને શેર પર જે લાભ આપવામાં આવે એ બધા લાભ એને મળે છે. પરંતુ શું મળતું નથી તો કે ભાઈ એ સભાનું જે આયોજન થયેલું હોય છે એ સભાની અંદર પોતે ભાગ લઈ શકતો નથી. તમને વિકલ્પ સ્વરૂપે પૂછી શકે તો કે ભાઈ શેરની ફરજિયાત ફેરબદલીમાં શેરધારકનો પ્રતિનિધિ નીચેનામાંથી કઈ બાબતનો લાભ લઈ શકે છે તો કે ભાઈ ડિવિડન્ડ કે અન્ય લાભ છે તે લઈ શકે છે. તો કે ભાઈ શેમાં લાભ લઈ શકતો નથી તો કે સભામાં ભાગ લઈ શકતો નથી અને શેરધારકને મળતા હક છે એનો પોતે ઉપયોગ પણ કરી શકતો નથી. બરાબર છે. તો અહીંયા શેરની ફરજિયાત ફેરબદલી કોને કહેવાય એના સંજોગો સમજાવો એ પ્રશ્ન છે તે અહીંયા પૂરો કરેલો છે. આજના લેક્ચરની અંદર આપણે શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો અને શેરની ફરજિયાત ફેરબદલી અને તે અંગેના સંજોગો છે તે અહીંયા પૂર્ણ કરેલા છે. બરાબર. અને અહીંયા આપણો લેક્ચર છે તેને પણ આપણે પૂર્ણ કરીએ છીએ.